મિત્રો, છેલ્લે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસમાં આપણે થોડું સમજ્યા હતા. આજે એમાં હવે આપણે આગળ જોઈએ છીએ. તો જે સમજ્યા હતા એમાં થોડુંક જોઈ લઈએ. તો તત્વચિંતક તરીકે જે વ્યક્તિનું નામ પ્રખ્યાત છે એને આપણે એરિસ્ટોટલ. એણે ઓઇકોનોમિક નામનું પુસ્તક રજૂ કરેલું અને લખેલું, અને એમાં એણે પોતાના આર્થિક બાબતો અંગેના વિચારો રજૂ કર્યા હતા. આ તત્વચિંતક ઘણા જૂના હતા, તેમ છતાં એણે આર્થિક બાબતોની તમામ માહિતીઓ એમાં રજૂ કરેલી કે માનવી કયા પ્રકારે આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે, એમાં એને કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે, આર્થિક પ્રવૃત્તિ કયા હેતુથી કરે છે અને એનો મુખ્ય ઉદ્દેશ આર્થિક પ્રવૃત્તિ હારે કઈ રીતે જોડાયેલો છે. તો આ બધી બાબત એણે આ પુસ્તકમાં રજૂ કરેલી. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, તેમ જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. પહેલાં લાકડાની એવી ખુરશીઓ આવતી, માત્ર નેતરની ખુરશી આવતી, નેતરમાંથી બનાવેલી આવતી. અત્યારે પ્લાસ્ટિકની મોલ્ડેડ ખુરશીઓ આવે છે, એનો તમે થપ્પો મારી દો 200 ખુરશીનો તોય જગ્યા ન રોકે. એક જ જગ્યાએ 200 ખુરશી આપણે થપ્પો મારીએ એટલે ઉપરથી નીચે સુધી ગોઠવાય શકે. તો આ રીતે પહેલાં ઓલી બધી નેતરની ખુરશીની એની માટે જગ્યા રોકવી પડતી, જગ્યા રોકાતી. હવે તમે જો ખુરશી ઉપર ખુરશી ગોઠવી દીધી હોય તો ઓછી જગ્યામાં વધુ ખુરશીનો સમાવેશ કરી શકીએ છીએ. પ્લાસ્ટિકના ફોલ્ડિંગ, કાચના ફોલ્ડિંગ, એક્રેલિકવાળા કાચ જેવા આવે એવા પણ ડાઇનિંગ ટેબલો આવી ગયા. તો આજે જોઈએ તો આવી અનેક વસ્તુઓ બહાર પડી. એ સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું પરિણામ છે. કારણ કે જે વ્યક્તિ એમાં નિષ્ણાત હોય એ વ્યક્તિને આવું કાર્ય સોંપી અને એની પાસેથી એના જ્ઞાનનો લાભ આ રીતે મેળવવામાં આવે છે. તો આને આપણે કહેવાય સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ એટલે કાંઈક નવું આપવાની પ્રક્રિયા, કાંઈક નવું રજૂ કરવાની પ્રક્રિયા, એને વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે. તો અભ્યાસના ક્ષેત્રમાં પણ આવા સંશોધનો અને વિશિષ્ટીકરણ થયા. એટલે જ નવા નવા સંશોધનોને કારણે નવા નવા કોર્સ, જોબ ઓરિએન્ટેડ કોર્સ બહાર પડ્યા. એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં પણ નવા નવા કોર્સ બહાર પડ્યા. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં પણ નવા કોર્સ બહાર પડ્યા. તો આ અભ્યાસ ક્ષેત્રમાં પણ આવા સંશોધનો થયા અને એમાં પણ વિશિષ્ટીકરણ અસ્તિત્વમાં આવ્યું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સામાજિક વિજ્ઞાનો પણ અને માનવ વર્તનને અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું, તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. ભૌતિક વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન એ બે એક પ્રકારે વિજ્ઞાન છે, પણ ભૌતિક વિજ્ઞાન એ 100% પરિણામલક્ષી વિજ્ઞાન છે. કારણ કે એમાં પ્રયોગો, સિદ્ધાંતો અને તારણો જોવા મળે છે. જ્યારે સમાજ વિજ્ઞાન છે એ માનવ વર્તન પર, માનવ સમાજ પર આધારિત છે. તો આમ માનવ વર્તનનો અભ્યાસ સમાજ વિજ્ઞાનમાં થાય છે અને ભૌતિક વિજ્ઞાનમાં પર્યાવરણ અને અન્ય બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આવા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું અને અભ્યાસ માત્ર
તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી શરૂ થયો. ભૌતિક વિજ્ઞાન તો આખું લેબોરેટરી પર આધારિત છે, તો એને કહેવામાં આવે આ પ્રકારનું વિજ્ઞાન છે એમાં પ્રયોગો મહત્ત્વના છે. અત્યારે કોરોના વાયરસની રસી શોધાય છે તો એમાં પ્રયોગો મહત્ત્વના છે, ટ્રાયલ કરવામાં આવે છે. પહેલી ટ્રાયલ, બીજી ટ્રાયલ, ત્રીજી ટ્રાયલ પહેલાં ઉંદરડા જેવા પ્રાણીઓ પર, વાંદરા જેવા પ્રાણીઓ પર ટ્રાયલ થાય, પછી પશુઓ ઉપર થાય અને છેલ્લે માનવી ઉપર સીધી ટ્રાયલ થાય, ટ્રાયલ. તો આમ ભૌતિક વિજ્ઞાન છે એ પદ્ધતિસરનું વિજ્ઞાન છે, ચોક્કસ વિજ્ઞાન છે. એમાં પ્રયોગો અને ચકાસણી છે. સમાજનું વિજ્ઞાન છે એ માનવ વર્તણૂક પર આધારિત, એના સ્વભાવ પર આધારિત છે. તેમ છતાં મનોવિજ્ઞાન એ માનવ સ્વભાવ પર પણ આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રયોગો કરે છે અને એમાં પણ વિશિષ્ટીકરણ પ્રાપ્ત થયું છે. એટલે જ તે આજે માનસિક રોગના ડૉક્ટરો છે એ આપણા માનસિક રોગોને ઓળખતા થયા, એનું નિવારણ કરતા થયા. તો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ થયો. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. તો અત્યાર સુધી માનવ વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતક તરીકે અભ્યાસ થતો હતો. રાજ્યશાસ્ત્ર એટલે કે રાજ્યની અંદર જે વસ્તી રહે છે, જે સંચાલન કરે છે રાજ્યનું, તો એઓની આર્થિક બાબતોના કયા પ્રશ્નો હોય, એ પ્રશ્નોનું એ લોકો કેવી રીતે નિવારણ લાવે, તો એ બધાનો અભ્યાસ શેમાં થાય તો કે રાજ્યશાસ્ત્રમાં. નીતિશાસ્ત્ર એટલે નૈતિક બાબતો, આર્થિક વ્યવહારો સાથે કયા પ્રકારની નૈતિકતા જોડાયેલી છે, બરાબર, એ બાબતને રજૂ કરે એ નીતિશાસ્ત્ર. અને તત્વચિંતક તો જે આર્થિક બાબતોનો અભ્યાસ કરે, એની જરૂરિયાત, એની વિશેષતા, એનો ઉપયોગ, આ બધાની બાબતોનો અભ્યાસ કરે તો એને તત્વચિંતન કહેવામાં આવે છે. તો અત્યાર સુધી આ રીતે એનો અભ્યાસ થતો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ થયો. હવે અત્યારે જો નીતિશાસ્ત્ર આપણને અભ્યાસ તરીકે એક વિષય તરીકે આપે છે, બરાબર. મનોવિજ્ઞાન છે, તત્વચિંતનનો વિષય છે. રાજ્યશાસ્ત્ર પણ 12 આર્ટ્સમાં આવે છે. તો આમ આજે આ બધા અલગ અલગ વિષયો થયા અને જે માનવીના આર્થિક વ્યવહારો પર આધારિત વિષયો એક સ્વતંત્ર વિષય તરીકે આપણે એને અભ્યાસમાં લઈ રહ્યા છીએ. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. પહેલાં હાથશાળ ઉદ્યોગ છે, કાપડ વણાટ છે, તો એ બધા ઉદ્યોગો માત્ર આપણે ગાંધીજીનો રેંટિયો હતા એવા હાથેથી દોયડા વણવાના મશીન પણ હાથ મશીન હતા. એક જણ સંચાલક હોય ફેરવે, બાકીના 2 જણા એ દોયડામાં જે દોરી હોય એ એક જગ્યાએ ટી આકારનો ભાગ હોય મશીનમાં જોડેલો, એમાં વીંટી દે મારીને, પછી એ સૂતરને ખેંચતા જાય, ઓલો ફેરવે એમ એમાં આંટી પડતી જાય અને એ રીતે મોટા દોયડા આજે સૂતરના તૈયાર થતા, જે બળદને એને બાંધવા, પછી કૂવામાંથી પાણી કાઢવા માટે, અન્ય ઉપયોગમાં આપણે આવા દોયડાનો ઉપયોગ કરતા. એની બદલે અત્યારે પ્લાસ્ટિક મશીન આવી ગયા, એ દોરી મશીન છે, પાટી મશીન છે. તો એમાં આપણે કાંઈ કરવાનું નથી હોતું, માત્ર એના દાણા નાખ્યા પછી એ દોરી બને, દોરી નાખ્યા પછી એમાંથી આખી રસ્સી બને છે, એટલે કે દોરી બને છે.
પાટી મશીનમાં પણ એ જ પ્રકારનું કામ છે. તો આમ ઔદ્યોગિક ક્રાંતિ પછી આવા ઉદ્યોગ ક્ષેત્રના સંશોધનોને કારણે વરાળથી ચાલતા યંત્રો અસ્તિત્વમાં આવ્યા અને એ યંત્રો વિરાટકાય એટલે મોટા યંત્રો હતા. તો એને ખરીદવા માટે મોટા પાયા પર મૂડીરોકાણ કરવું પડે. મૂડીરોકાણ કર્યા તો એની સાથોસાથ આપણને લાભ પણ એ મળે કે એ યંત્રો ઝડપથી અને મોટા પાયા પર ઉત્પાદન આપતા થયા. એને કારણે જે એનો માલિક હોય એ વધુ નફો મેળવવા લાગ્યો અને કામદારોને માત્ર એનું વેતન મળવા લાગ્યું. એટલે આર્થિક સત્તાનું એટલે નાણાકીય સત્તાનું કેન્દ્રીકરણ થયું. કેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિના હાથમાં અઢળક નફો આવે. ટાટા, બિરલા, રિલાયન્સના માલિકો અઢળક નફો કમાય છે, બરાબર. તો આજે વિશ્વમાં એ લોકોનું નામ છે કે વિશ્વમાં ધનપતિમાં પહેલા નંબરે આ, બીજા નંબરે આ. પણ એના કામદારોને, એના કર્મચારીઓને એવો માત્ર પગાર આપે છે. તો એમની આવક અને કર્મચારીઓની આવક વચ્ચે લાખ ગાડાનો ફેર છે. કે ઓલા લોકો પાસે આર્થિક સત્તાનું શું થયું? કેન્દ્રીકરણ થયેલું છે. એટલે નાણાં મોટા ભાગે એના હાથમાં આવે છે, બરાબર. તો આ રીતે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે ધનિકો વધુ ધનિક થયા, ગરીબો વધુ ગરીબ બન્યા છે. જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. અહીંયા આ લોકો જંગી મૂડીરોકાણ ઉદ્યોગોમાં કરવા લાગ્યા એટલે નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. તો અમે હમણાં કીધું ધનિકો સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી શક્યા, પોતાની રહેણી કહેણી, રીત રિવાજ, બરાબર. તો એને કારણે એની આખી સામાજિક અલગ ઓળખ ઊભી થઈ અને સામાન્ય કામદારો, કર્મચારીઓની આખી અલગ ઓળખ ઊભી થઈ. તો આ રીતે કહી શકાય કે આખી નવી સામાજિક આર્થિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. હવે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિ વધવાના કારણો શું હોઈ શકે? ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા યંત્રો આવ્યા એટલે ઉત્પાદન વધ્યું. એને કારણે સરકારની આવક ટેક્સ સ્વરૂપે વધી, બજારમાં માંગ વધી, ઉત્પાદન વધતા વેચાણ વધ્યું, નફો વધ્યો, લોકોની આવક વધી, રોજગારી વધતા. તો આ બધા કારણો એ આપણા દેશની અંદર દેશની આર્થિક સંપત્તિમાં વધારાનું સૂચન કરે છે. પણ આ પ્રશ્નના ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. એટલે પોતાના વિચારો એણે પોતાના લેખમાં રજૂ કર્યા છે અને એ ચિંતનને રજૂ કરતું એણે પુસ્તક રજૂ કર્યું જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે ઓળખાય છે, બરાબર. એણે પુસ્તક કયું લખ્યું? વેલ્થ ઓફ નેશન. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું, બરાબર. તો આજે અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથનો ફાળો સૌથી મહત્ત્વનો ગણાય છે. કારણ કે એણે અર્થશાસ્ત્રને એક આર્થિક બાબતો સાથે જોડી એનો વિશિષ્ટ પ્રકારે અભ્યાસ શરૂ કર્યો. એમના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં એમણે માનવીની આર્થિક પ્રવૃત્તિને સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરી છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક એટલે કે શ્રમ, એના દ્વારા ઉત્પાદિત જે વસ્તુઓ થાય છે
એવી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે આ અર્થશાસ્ત્ર. તો ભૌતિક સંપત્તિ આપણે જે ઉત્પાદન કરી એ શા હેતુથી? તો કે એના વપરાશ માટે થઈને. પણ વપરાશ કરતાં પહેલાં શું કરવું પડે? એનો વિનિમય કરવો પડે. બજારમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચે ત્યારે એનો વિનિમય થાય. ઉત્પાદકો એ વેપારીઓને વેચે એટલે વિનિમય થાય. વેપારીઓ ગ્રાહકોને વેચે ત્યારે પણ વિનિમય થતો હોય છે. વેપારીઓ ઉત્પાદકોને પૈસા આપે અને વસ્તુ ખરીદે. ગ્રાહકો વેપારીને પૈસા આપે અને વસ્તુ ખરીદે. તો આ રીતે અહીંયા આ સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમય, બરાબર, આ બધાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આ રીતે એડમ સ્મિથે આપણને આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. તો એમાં શ્રમિકને આર્થિક પ્રવૃત્તિનો મહત્ત્વનો સ્ત્રોત ગણ્યો છે. કારણ કે એના દ્વારા જ ઉત્પાદન થાય છે, એના દ્વારા જ વપરાશ થાય છે અને એના દ્વારા જ વિનિમય થાય છે. બરાબર. કોઈ દવા કંપનીમાં કામ કરતો કર્મચારી છે તો ઉત્પાદન કરે છે. હવે એને જ્યારે એવી દવાની જરૂર પડે એને દવા પણ એ જ લેવી પડે છે. બરાબર. એટલે વપરાશ કરે છે અને એ દવા મેળવવા એને ખર્ચ કરવો પડે એટલે વિનિમય કરે છે. તો આ રીતે અહીંયા ઉત્પાદન, વપરાશ અને વિનિમય આ ત્રણેય બાબત શ્રમિકો સાથે જોડાયેલી છે અને તેનો આ બાબતનો એક ભાગ રજૂ કરતું, એનું ચિંતન રજૂ કરતું પુસ્તક એણે રજૂ કર્યું. એને વેલ્થ ઓફ નેશન્સ તરીકે એટલે સંપત્તિના અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. સામાજિક વિજ્ઞાન શા માટે કહેવામાં આવ્યું ભાઈ અર્થશાસ્ત્ર? તો કે શ્રમિક છે એ સમાજનું અભિન્ન અંગ છે. સમાજ માટે જ એ ઉત્પાદન કરે છે અને સમાજ દ્વારા જ એનો વિનિમય થાય છે. તો આથી એણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ. તો આપણે આપણું આર્થિક વર્તન કોને કહેશું? આપણે જે મૂળભૂત પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં આપણો મૂળ હેતુ આર્થિક વળતર મેળવવાનો છે અને એ આર્થિક વળતર આપણને મળે ત્યારે આપણે ઉત્પાદિત થયેલી વસ્તુઓનો વપરાશ કરશું અને એ વપરાશ માટે આપણે એની નાણાકીય ચૂકવણી કરશું. તો આપણો હેતુ કયો હોય એમાં? કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ વસ્તુઓ મેળવવી. બરાબર. તો આ રીતે એ આપણે આપણી સંપત્તિ જાળવીએ છીએ અને એમાં વધારો કરીએ છીએ. તો આમ આપણા આ વર્તનને સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું એડમ સ્મિથે શરૂ કર્યું અને એણે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. કારણ કે નીતિ એક આર્થિક બાબતથી થોડીક જુદી વાત છે. કારણ કે આપણે આર્થિક બાબતો જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે અમુક નૈતિકતાને આપણે એક બાજુ રાખીએ છીએ કે ભાઈ આપણે નિયમ મુજબ 6 કલાક કામ કરવાનું છે તો કામ કરવું જ પડશે. ત્યાં આપણી નીતિ ન ચાલે. રિસેસ આપણને એટલા સમયનો મળશે તો એટલા જ સમયનો રિસેસ ભોગવવો છે. આટલા કાર્યમાં આપણને આટલું જ વળતર મળે તો એ આપણે સ્વીકારવું પડે છે. તો અહીંયા આપણે નૈતિક બાબતોને એક બાજુ રાખવી પડે છે. બરાબર. એટલે એણે
સંપત્તિ બાબતમાં નીતિને એક બાજુ રાખી છે, એટલે એનો અભ્યાસથી એ દૂર રહ્યા છે. તો આમ એડમ સ્મિથે માનવ કલ્યાણની જ વાત કરી કે ભાઈ માનવ હંમેશા પોતાના કલ્યાણ માટે તત્પર હોય છે, પોતાના વિકાસ માટે તત્પર હોય છે. કેમ? તો કે એની સંપત્તિમાં વધારો થાય તો જ એનું કલ્યાણ થાય. બરાબર? એની સંપત્તિ નહીં વધે તો એનું કલ્યાણ થશે નહીં. તો આમ એણે સંપત્તિ વધારવા માટે એના ઉપાયો સૂચવ્યા અને એ સંપત્તિ દ્વારા માનવ કલ્યાણ કઈ રીતે થઈ શકે એ બાબતો એમાં એણે રજૂ કરી છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1990માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. તો અહીંયા આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક ક્યારે રજૂ કર્યું? 1890માં. પુસ્તકનું નામ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ છે. બરાબર? અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એટલે નાણાકીય બાબતોનું શાસ્ત્ર. આપણે અહીંયા અર્થ એટલે નાણું, એ સ્વરૂપમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. બરાબર? તો અહીંયા એણે એ બાબત રજૂ કરી કે એ આપણી રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરશે કે આપણે નાણાકીય પરિસ્થિતિ હલ કરવા કઈ રીતે આર્થિક વ્યવહારો કરીએ છીએ, આપણો મુખ્ય હેતુ શું છે, એ હેતુમાં આર્થિક બાબત કઈ રીતે સમાયેલી છે. બરાબર? આપણા આર્થિક વ્યવહારો રોજિંદા કયા કયા પ્રકારના છે, તો આ બધી બાબતો એણે અર્થશાસ્ત્રમાં દર્શાવેલી છે. તો આપણા રોજિંદા આર્થિક વ્યવહારોનો અભ્યાસ એણે એમાં કર્યો છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. મેં હમણાં કીધું કે ભાઈ આપણા આર્થિક વ્યવહારો હંમેશા આપણી સુખાકારી માટેના હોય છે. કોઈ વસ્તુ આપણે જરૂરી હોય અને એનો ઉપયોગ કરીએ તો આપણને એમાંથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. પગે ચાલીને જતા હોય ને સાયકલ આપો તો એને ઘણો આનંદ થાય કે ભાઈ આપણે હવે ઝડપથી પહોંચશું. બરાબર? તો એણે શું કર્યું? ભૌતિક ચીજ વસ્તુઓનો વપરાશ કર્યો અને સુખ પ્રાપ્ત કર્યું. કોઈ વ્યક્તિ ગરમીમાં બફાતો હોય, તમે પંખો ચાલુ કરી દો, પંખો નખાવો અને પંખો ચાલુ કરો, ગરમીમાં એને રાહત આપો, તો ભૌતિક ચીજ વસ્તુઓનો વપરાશ થયો અને એની સુખાકારીમાં પણ વધારો થયો. તો આમ આલ્ફ્રેડ માર્શલે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી માનવી સુખાકારી વધે છે એ બાબતને પોતાના પુસ્તકમાં સ્પષ્ટ કરી છે. તો એણે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સની અંદર આ વ્યાખ્યામાં એક જ બાબત રજૂ કરી કે અર્થશાસ્ત્ર માણસની જિંદગીની રોજિંદી બાબતોને ધ્યાનમાં લે છે. માનવી કયા પ્રકારના આર્થિક વ્યવહારો કરે, પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે અને એમાંથી એ પોતે કેવી રીતે સંતોષ મેળવે છે. બરાબર? તો એ બાબત એણે એમાં રજૂ કરેલી છે. સુખાકારી એટલે સંતોષ. સાયકલ લઈને નીકળ્યા હોય, હાલીને જાય એની કરતાં, તો આપણને ઝડપથી પહોંચ્યાનો સંતોષ થાય. બરાબર? પંખાની બદલે એસી આવી જાય તો આપણને વધુ ઠંડક મળે, તો આપણને ગરમી હટી એનો સંતોષ થયો. તો આમ આપણને ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશ દ્વારા પ્રમાણમાં સંતોષ, વધુમાં વધુ સંતોષ મળે છે. બરાબર? એ બાબત એણે રજૂઆત કરેલી છે. તો આમ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશને મહત્ત્વ આપે છે, કારણ કે એમાંથી માનવી વધુ સંતોષ પ્રાપ્ત કરી શકે છે. આ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી
આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આપણી રોજિંદી આર્થિક પ્રવૃત્તિ કઈ? આવક મેળવવાની અને ખર્ચ કરવાની. આપણે આવક મેળવીએ શા માટે? તો કે ખર્ચ કરવાના હેતુથી. ખર્ચ શા માટે કરશું? તો કે આપણી અનેક જરૂરિયાતો હોય છે અને એ જરૂરિયાતોની પૂર્તિ માટે આપણે પહેલાં આવક મેળવવી પડે અને આવક મેળવ્યા પછી એમાંથી ખર્ચ કરવો પડશે. બરાબર? તો એ આપણા રોજિંદા આર્થિક વ્યવહારો થયા. સવારે ઉઠીએ ત્યારથી માંડી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે અનેક વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે. તો આવી અનેક વસ્તુઓની જરૂરિયાત આપણે સંતોષવા માટે પહેલાં તો આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક વળતર મેળવવું પડશે અને આ આર્થિક વળતર મેળવ્યા પછી આપણે આપણી જરૂરિયાત સંતોષવા એમાં ખર્ચ કરવો પડશે અને ખર્ચ કરીએ તો જ આપણને સુખ પ્રાપ્ત થાય, સંતોષ પ્રાપ્ત થાય. કારણ આપણી જરૂરિયાત સંતોષાણી એટલે આપણને સુખ અને સંતોષ પ્રાપ્ત થયા. પણ જો આપણી જરૂરિયાત ન સંતોષાણી હોય તો આપણને સુખ કે સંતોષ મળી શકે નહીં. માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. દરેક માનવીની જરૂરિયાતો અલગ અલગ છે. એ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી જ તે એ જરૂરિયાત સંતોષી શકે. બરાબર? ભોજનના જે વાસણ છે એ આપણી જરૂરિયાત છે. એકાદું વાસણ માનો કે ચમચી જ ખૂટતી હોય તો આપણે લાવવી પડે, જરૂરિયાત છે એટલે. અને એ જ્યારે આપણે આવી જાય તો આપણને સંતોષ પ્રાપ્ત થાય કે ના, હવે ખાવાની મજા આવી. ઘરમાં ફ્રીજ ન હોય, ઠંડા પાણીની બહુ જરૂર હોય અને ઘરમાં ફ્રીજ આવી જાય પછી આપણે એમાંથી જે ઠંડુ પાણી પીએ ત્યારે આપણને જે સંતોષ પ્રાપ્ત થાય છે. બરાબર? તો એ આપણી ભૌતિક સંપત્તિના વપરાશ દ્વારા આપણને મળેલો સંતોષ એટલે આપણી સુખાકારીમાં થયેલો વધારો દર્શાવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે એ આપણા રોજિંદા આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, આપણી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો આપણે કેવી રીતે પ્રયત્ન કરીએ છીએ, બરાબર, એ બાબતનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. ભૌતિક વસ્તુ એટલે કેવી? જે દૃશ્યમાન છે, જેને આપણે અડી શકીએ, ઉપયોગ કરી શકીએ, બરાબર, જોઈ શકીએ છીએ એવી દૃશ્ય વસ્તુઓ એટલે ભૌતિક વસ્તુઓ છે. બરાબર? એવી વસ્તુઓના વપરાશની જ અહીંયા માર્શલ વાત કરે છે, જેને આપણે માપી શકીએ. ટેબલ છે, ખુરશી છે, બરાબર, તો એનું આપણે ચોક્કસ માપ કાઢી શકીએ. ફર્નિચર છે એ બધાનું. તો એ બધી કેવી બાબત થઈ? ભૌતિક વસ્તુઓ જે દૃશ્યમાન છે, માપી શકાય, અડી શકાય, જોઈ શકાય. તો એવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. પણ સેવાઓની કોઈ વાત માર્શલે આમાં કરી નથી. વાસ્તવમાં આપણે આપણા રોજિંદા જીવનમાં સેવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ. માનો કે વીજળીની સેવા છે, ગેસની સેવા છે, બરાબર, ઘણીવાર તબીબી સારવારની સેવા છે, પછી વાહન વ્યવહારની, સરકારી પરિવહન કે ખાનગી પરિવહનની સેવાઓ છે. આ બધાનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણને સમયસર મ્યુનિસિપાલિટી, નગરપાલિકાની બસ મળે, સમયસર આપણે બહારગામ જવું હોય તો એસટીની બસ મળે કે ખાનગી લક્ઝરી બસ મળે તો આપણને ખૂબ જ આનંદ થાય છે કે ભાઈ સમયસર આપણને વાહન મળ્યું, આપણે સમયસર બીજા સ્થળે પહોંચશું. તો માર્શલે આવી સેવાઓને આમાં ધ્યાનમાં લીધી નથી. વાસ્તવમાં માનવી આવી સેવાઓનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. તો આને કારણે માનવીની સાચી સુખાકારીનો ખ્યાલ આમાંથી મેળવી શકાય નહીં. એટલે માર્શલની આ વ્યાખ્યાને ટીકાનો ભોગ બનવું પડ્યું છે. કારણ કે એણે ભૌતિક વસ્તુ, દ્રશ્ય વસ્તુઓને ધ્યાનમાં લીધી, અદૃશ્ય વસ્તુઓને ધ્યાનમાં લીધી નથી.
એટલે કે અભૌતિક એટલે કે સેવાઓને એણે ધ્યાનમાં લીધી નથી. તો હવે આપણે બાકીનું આગળના પીરિયડમાં જોઈશું.